વડોદરા શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં 5 દિવસથી પડેલો જોખમી ઊંડો ખાડો પૂરવામાં તંત્ર નિંદ્રાધીન જોવા મળી રહ્યું છે, જેને લઈને લોકોમાં ભારે આક્રોશ છે. દાંડિયા બજાર શંકર ટેકરી વિસ્તારમાં આવેલ રીફાઈ સાહેબની દરગાહ પાછળના મુખ્ય માર્ગ પર છેલ્લા 5 દિવસથી એક મોટો અને જોખમી ખાડો પડી ગયો છે, જે કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યો છે. હાલ વેકેશનનો માહોલ હોવાથી સવારથી સાંજ સુધી આ વિસ્તારના નાના બાળકો અહીં રમતા હોય છે. રસ્તાની વચ્ચે પડેલો આ ઊંડો ખાડો વાહન ચાલકો અને ખાસ કરીને રમતા બાળકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેમ છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે 5 દિવસ વીતી ગયા હોવા છતાં કોર્પોરેશનના કોઈ અધિકારી કે એન્જિનિયરે સ્થળની મુલાકાત લેવાની તસ્દી સુદ્ધા લીધી નથી. ચૂંટણીનો માહોલ હોવા છતાં કોઈ નેતા કે કાઉન્સિલર આ સમસ્યા જોવા ફરક્યા નથી, જેને કારણે રહેવાસીઓમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે પ્રચાર વખતે મોટી વાતો કરતા નેતાઓ અત્યારે ગાયબ છે. જો આ ખાડો વહેલી તકે પૂરવામાં નહીં આવે તો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે. ત્યારે લોકશાહીમાં પ્રજાની સમસ્યાઓ પ્રત્યેની આવી ઉદાસીનતા ખરેખર ચિંતાનો વિષય છે.